નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એક વખત આપની સમક્ષ વિષય ગુજરાતી અંતર્ગત આવી રહ્યો છું. ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 10 વલયની અવકાશી સફર. એક સુંદર મજાનો રોમાંચક પાઠ લઈ અને આપની સમક્ષ આવી રહ્યો છું અને આપને આ પાઠ બહુ પસંદ આવશે એવી મને આશા છે. કારણ કે આ પાઠમાં બાળકને લગતી અને વિજ્ઞાનને લગતી વાત છે. એક વિજ્ઞાન કથા છે, બીજા શબ્દમાં કહેવું હોય તો કહી શકાય, અને બાળકો પોતાના અનુભવનું વિજ્ઞાન કેમ કામે લગાડે છે એની સુંદર મજાની વાત છે. વિડિયાની મર્યાદા હોય છે વિદ્યાર્થી મિત્રો, પણ આ પાઠને તમે આખું શાંતિથી વાંચશો ત્યારે તમને એક અનેરો આનંદ આવશે. વિડિયા થકી તો માત્ર તમને ભાષાંતર અને સારનો ખ્યાલ આવશે, પણ આખો પાઠ વાંચો ત્યારે મને વિશ્વાસ છે કે તમને અતિ આનંદ આવશે, એક જાતની જિજ્ઞાસા બુદ્ધિ તમારામાં આવશે. એવું સરસ મજાનો પાઠ છે. શીર્ષક છે વલયની અવકાશી સફર, જેમના લેખક છે કિશોર અંધારા. ત્રણ મિત્રોની વાત છે. એ મિત્રના નામ વલય, જો હોવાથી ચાલુ, વિસ્મય અને વિરાટ. આ ત્રણ મિત્રો વચ્ચેની વાત છે કે સુંદર મજાનો પાઠ. અવકાશ એટલે આકાશ, સફર એટલે મુસાફરી. સ્વાભાવિક રીતે આપણે ઘરથી થોડા બહાર જઈએ તો પણ આનંદ આવે. તો તમે કલ્પના કરો કે આકાશ તરફની વાત હોય તો કેટલો આનંદ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે મળી અને આ રોમાંચક પાઠનો આનંદ લઈએ. ઉનાળાનો વેકેશનનો સમય છે, એટલે મે મહિનો હોય. લગભગ રાતના 12 વાગ્યાનો સમય. વલયની આકાશીમાં એટલે કે છત ઉપર ત્રણેય મિત્રો સૂતા છે. કોણ ત્રણેય મિત્રો? વલય, વિસ્મય અને વિરાટ. ત્રણેય હોશિયાર છે. 12:30 નો સમય છે. વલયને ઊંઘ આવતી હતી, પણ એના બે મિત્રને ઊંઘ નથી આવતી, એટલે બે વાતો કરતા. બરોબર વિસ્મયનું ધ્યાન આકાશ તરફ ગયું. એમાં એમને એક લાલ ટપકું દેખાયું. આપણે આકાશમાં કોઈ લાલ ટપકું દેખાય એટલે નવાઈ લાગે. બીજી મજાની વાત એ કે લાલ ટપકું નીચે તરફ આવી ગયું. જો પાઠની શરૂઆત કેટલી સુંદર મજાની છે. આકાશમાં લાલ ટપકું પ્રકાશ દેખાતો હતો અને એ ટપકું નીચે તરફ આવતું. એને બીજાને વાત કરી અને વલય બોલ્યો કે આ વગર દિવાળીએ કેને રોકેટ મૂક્યું હશે, છેલ્લું હશે. કારણ કે દિવાળીનો સમય હોય તો રાતે કદાચ આકાશમાં ફટાકડા હિસાબે લાલ રંગ દેખાય, એ સ્વાભાવિક છે. પણ આ તો ઉનાળાનો સમય તો મે મહિનો, એટલે કીધું કે વગર દિવાળીએ કેને રોકડ ફોડી. એ ટપકું નીચે તરફ આવતું હતું લાલ અને મોટું. જેમ જેમ નીચે આવતું હતું એમ મોટું થતું હતું અને પ્રકાશ વધતો ગયો લાલ. બધું જ નીચે આવતા પ્રકાશમય લાગવા માંડ્યું. હવે વલયની ઘરની પાછળ એક મોટું રમતનું મેદાન.
એ ઘરની પાછળ આવી અને ટપકું ત્યાં ઊભું રહ્યું. એમાંથી કોઈ અવાજ નહોતો. વિરાટ તો ભયભીત થઈ ગયો. શું કામ? આવી વસ્તુ કોઈ આપણે અચાનક આપણા ઘરની પાછળ જ દેખાય, પ્રકાશ બધું થાય એટલે સ્વાભાવિક છે કે ડર લાગે. એ લાલ સવારમાં ટપકું દેખાતું, મોટું ઈંડાકાર ગોળાકાર જેવું લાગતું, ગોળા જેવું લાગતું. વિસ્મયે કહ્યું, ગભરાતો નહીં, આ બીજા ગ્રહનું યાન છે. કદાચ કે આ બીજા ગ્રહનું યાન એટલે એક પ્રકારનું વિમાન છે. બીતો નહીં, એને કદાચ ક્યાં વાંચ્યું હશે. આપણા રોકેટ કે સ્પેસ જેવું છે. આપણા વૈજ્ઞાનિકોને અવકાશમાં જવું હોય તો રોકેટ છોડે છે, સ્પેસ એના જેવું છે. પણ ફેર એટલો છે, એનાથી આ આધુનિક છે. ભલે શું કીધું ખબર છે કે નીચે જઈ મમ્મી પપ્પા કાકાને જગાવે. કારણ કે આવી વસ્તુ ઘરની પાછળ ને બધું લાલ લાલ પ્રકાશ ને ગોળ મોટું ગોળા જેવું લાગતું, આવું ઘરની પાછળ આવ્યું એટલે એ બી ગયો ને કીધું આ તો અગસ્ત્ય ઉપર ઉતરતા. એના મમ્મી પપ્પા કાકા એ નીચે ઉતરીને કીધું કે લાવો એને જગાડો. વિરાટે કીધું કે ના ના, મોટાઓને જગાડવા નથી. મોટાઓ આવી બાબતમાં ડરપોક હોય છે. એ આપને રોકશે, આપને બીવડાવશે. ત્રણેય વિદ્યાર્થી મિત્રો, ત્રણેય પાકા મિત્ર નીચે ઉતર્યા. ભય તો હતો જ. શું કામ? એવડી વસ્તુ એની ઘરની પાછળ આવી. પણ હારે જિજ્ઞાસા હતી કે આવું શું છે, સ્પેસ જેવું. એટલે નીચે ઉતર્યા અને જોયું. હવે એની ઘરની પાછળ જે આવ્યું હતું એનું વર્ણન સુંદર મજાનું આ વિજ્ઞાન કથામાં કીધું છે. એ લંબગોળ વાસ આવતી હતી, અતિ વાસ, ગંધ, કોઈ દેખાણું નહીં. ફરતે ચક્કર મારી, દરવાજો કે બારી પર કઈ દેખાણું નહીં. પ્રશ્નમાં પૂછાય કે લાલ ટપકું જ્યારે મોટું બની અને ઘરની પાછળ આવ્યું ત્યારે કેવું લાગતું? ફરીવાર લંબગોળ, એમાંથી વાસ આવતી હતી, એની અંદર કોઈ દેખાણું નહીં. ફરતે ચક્કર મારી પણ બારી દરવાજો કઈ દેખાણા નહીં. અચાનક ત્યાં વિદ્યાર્થી મિત્રો એસી જેવો ઠંડો પવન, આપણે ઘરમાં એસી ફૂલ ચાલુ કર્યું, ઠંડો પવન કેમ એવો પવન, અને કમળની પાખડીઓ જેમ ખુલે એમ ચારેય દિશામાં ખુલી ગયું. જે મોટો ગોળો લંબગોળ હતો એ ખુલી ગયું અને પાછું બંધ થઈ ગયું. હવે ઓલા આસપાસ ત્રણેય વિદ્યાર્થી મિત્રો આટા મારતા હતા. એ શું થયું હશે વિદ્યાર્થી મિત્રો? એની અંદર પુરાઈ પાકડી પૂરી એની અંદર પુરાઈ ગયા. આને તો કલ્પના નહોતી. અને આ બધું ઝડપથી બન્યું અને અંદર લાલ પ્રકાશ, ઠંડી, અને પાછું એ પોતાની દિશા તરફ, આકાશ તરફ ઉડ્યું. એ જમીનથી જેમ જેમ ઊંચે ગયું થોડુંક વાઇબ્રેશન થયું. વાઇબ્રેશન અંગ્રેજી શબ્દ છે. આ પાઠ તમે વાંચશો વિદ્યાર્થી મિત્રો, ઘણા એવા વિજ્ઞાનના શબ્દ આવશે, ઘણા એવા અંગ્રેજીના શબ્દ આવશે. આપને પણ એનાથી આનંદ થશે. વાઇબ્રેશન થતું એટલે ધ્રુજારી આવે. એ પોતાના ગામથી અંદર, રાજ્યથી દૂર, દેશથી દૂર, ખંડથી દૂર, પૃથ્વીથી દૂર. વિદ્યાર્થી વિચાર તો કરો. એ પૃથ્વીથી દૂર એ ઉપર જઈ રહ્યું હતું. લાલ અંડાકાર જેલ જેવી ત્યારે એને એમ થયું
કે આ પરગ્રહવાસીનું એટલે બીજો ગ્રહ, આપણે તો આ ગ્રહમાં પૃથ્વીમાં રહીએ છીએ, પરગ્રહવાસીનું સ્વયં સંચાલિત ઓટોમેટિક ચાલતું યાન છે એવું નથી. જે ટપકા જેવું આવ્યું હતું એ એક યાન છે, એક જાતનું વિમાન છે. અને આ ત્રણેય એની અંદર કેદી બની ગયા એવો એને ખ્યાલ આવી ગયો. પણ મનમાં વિચાર કરે છે કે આ ક્યાં જશે? પણ થોડા સમયમાં જ એક વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. આપણે જો આપણું શહેર મૂકી છીએ તો આપણને નવાઈ લાગે છે. આ તો પૃથ્વીથી દૂર ગયા એટલે વિચિત્ર દુનિયા, એવો શબ્દ વાપરો, વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા. અને ત્યાં ગયા ષષ્ઠકોણ દરવાજામાંથી 6 પ્રકારના એને ષષ્ઠકોણ કહે છે. આમ તો ગણિતનો શબ્દ છે. 6 ખૂણાવાળી આકૃતિ એ પ્રકારનો હોય એને ષષ્ઠકોણ એવું કહે છે. દરવાજામાંથી વિચિત્ર આકૃતિ અંદર આવી. ત્યાં ગયા એટલે આકૃતિ અંદર આવી. વિરાટને યાદ આવ્યું. જો વિજ્ઞાનમાં જેને રસ હોય એને યાદ કરી. વિરાટને યાદ આવ્યું આ તો ઈટી એક્સ્ટ્રા એટલે કે ટેરેસ્ટ્રીયલ આ અંગ્રેજી શબ્દ છે. આ તો ઈટી यानी કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. ઈ કેવું હતું તો કે એનું શરીર રાખોડી રંગનું, પોચું પોચું. તો આવું વ્યક્તિ સામે નવાઈ લાગે. નાક કાન ન હતા એવો વ્યક્તિ આવા તમે જોયા હશે કાર્ટૂનમાં. નાક કાન ન હતા, આંખો કપાળથી નીચી હતી. આપણે નથી કોઈ પણ એની શું હતી? નીચે. આવું કાર્ટૂન તમે પણ ક્યાંક જોયું હશે. ગોળ હતી, પાપણો નથી. જો પક્ષીઓને પાપણ નથી, આપણે આમાંથી પાપણ. પણ જે વ્યક્તિ એની આ મળ્યો વિચિત્ર આકૃતિ, એને આંખો ઉપર પાપણ નથી. માથાનો ભાગ મોટો, વાળ નહોતા. તમે કલ્પના તો કરો આવતી આવી આકૃતિ આપણી સામે આવે તો કેવું લાગે? 3 એલિયન જેવી રચના માથા ઉપર. આમ 3. તમને તો ખ્યાલ નહીં હોય, અત્યારે તો ટીવી બહુ સારા આવી ગયા. પહેલાના જમાનામાં ડબ્બો ટીવી હતું અને છતની ઉપર એરિયલ મૂકવામાં આવતું આ રીતે. અને ચિત્ર હરખું ન હતું, એરિયલને ડગાવતા એટલે પ્રસારણ સરખું આવી જાય. પવનના હિસાબે એરિયલ ડગી ગયું એનું સેટિંગ કરવું. જૂના જમાનામાં ટીવીમાં આવું. ટીવી લ્યો એટલે એરિયલ લેવું પડે. એરિયલને ફિટ કરવા વાળા મિકેનિક આવે અને સેટિંગ કરી જાય પછી આપણે સારું થાય. એટલે આને માથા ઉપર એરિયલ જેવી રચના એ ત્રણેયની નજીક આવે છે અને હાથથી સ્પર્શ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય મિત્રો કોણ કોણ? ખાસ યાદ રાખજો. વલય, વિસ્મય અને વિરાટ. એ ત્રણેયને હાથથી સ્પર્શ કરે છે. હાથથી સ્પર્શ કર્યો એટલે એ ત્રણેયના હાથમાં એવો કરંટ પસાર થયો અને બને છે એવું કે એના શરીરમાં કરંટ પસાર થયો એટલે એની પાછળ એ ચાલવા માંડ્યા કે એના અંડરમાં આવી ગયા. અને પાછળ આવ્યા એટલે આગળ જતા એક મોટા હોલમાં ગયા. બીજા હોલમાં ગયા. અહીંયા બીજા વિચિત્ર જીવો ત્યાં હતા, જાણે ભૂતાવળની દુનિયા. આવી રચના આપણે જોવા મળે એટલે આપણે ભૂત જેવા લાગે. બીજા ગ્રહમાં અવકાશમાં ગયા. ત્યાં પણ ષષ્ઠકોણાકારનો મોટો હોલ હતો. એમાં 5 ખૂણામાં આ બધા જેવા બીજા વિચિત્ર જીવો બેઠા હતા અને એક ઊંચી બેઠક ઉપર અન્ય વ્યક્તિ બેઠો હતો. એની સામે કેશબોર્ડ હતો. તેના માથામાં વધારે એરિયલ હતા, 5-6 હતા એટલા એરિયલ. એટલે ઓલા ત્રણેય નક્કી કર્યું કે આ એનો બોસ હતો. એની ત્રણેયની સામે લઈ ગયા. હવે વિચાર કરે
કે આ લોકો આપણે મારશે કે ગુલામ ભય લાગ્યો જેનો બોસ હતો એને ડેશબોર્ડ પર આંગળી મૂકી અને કંઈક ટાઈપ કર્યું અને એ ટાઈપ દ્વારા અવાજમાં પરિવર્તન થયું અને અંગ્રેજીમાં એને અવાજ સંભળાયો. શું આવ્યું કે પૃથ્વીવાસીઓ કોણ હતા? વલય, વિસ્મય અને વિરાટ. તમારું અપહરણ અમારે કરવું પડ્યું છે. તમે અત્યારે હવે જો પરિચય ક્યાં ગયા હતા? તમે અત્યારે શનિના ઉપગ્રહો પૈકીનો ટિટાન નામના ચંદ્ર પર છો. શનિ ગ્રહમાં પહોંચી ગયા. અહીં અમારું ચાલે. તમારા કરતા અમે ઘણા આગળ છીએ ટેકનોલોજીની દ્રષ્ટિએ. અને વિદ્યાર્થી મિત્રો એની આગળ જ્યારે આ વિદ્યાર્થીઓ હતા ત્યારે એને બીક પણ લાગી. શું કામ? એક તો બીજા ગ્રહમાં અને આની આગળ હતા એટલે એને બીક પણ લાગી. પણ વલયે હિંમત રાખી અને પ્રશ્ન કર્યો, કઈ રાતો પ્રકાશ છે એમ કે લાલ પ્રકાશ, બીજો કોઈ જાતનો પ્રકાશ છે? તો યાંત્રિક અવાજ. શનિનો ગ્રહ ફરતે વલયો છે. આ વિજ્ઞાનમાં તમારે ગ્રહો સૂર્યમંડળ ભણવાનું આવતું હશે ત્યારે ખ્યાલ હશે. શનિ ગ્રહ વિશે માહિતી હોય. શું છે? શનિ ગ્રહ ફરતા વલયો છે. એ વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન એટલે પાછો આવવો. પ્રકાશનું એક જગ્યાએ જવું ત્યાંથી પાછો આવવો એટલે પરાવર્તન કે છે વિજ્ઞાનની ભાષામાં. ઘણા વૈજ્ઞાનિક શબ્દ છે. પરાવર્તન અને વક્રીભવન પામી અહીં આવે છે. માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ અહીં પહોંચે છે. તરંગ લંબાઈ આ પ્રકારની હોય એટલે તરંગ લંબાઈ કહે છે વિજ્ઞાનની ભાષામાં. એટલે મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ અહીં આવે છે. આ જ પ્રકાશ, આ જ અમારી દુનિયા. બીજો પ્રકાશ અમે જોયો જ નથી અને સહન પણ અમે ન કરી શકી. જો આ વાક્ય તો મજા છે. લાલ પ્રકાશ જે બોસ હતો એને કીધું કે આ પ્રકાશના પરાવર્તનના કારણે તરંગો મોટા છે એ અહીંયા પહોંચે છે. લાલ પ્રકાશ હોય, બીજો પ્રકાશ અમે જોયો જ નથી. આ જ અમારી દુનિયા છે અને બીજો પ્રકાશ અમે સહન પણ ન કરી શકીએ. આપનું અપહરણ કરવાનું કારણ જાસા ચિઠ્ઠી મોકલશો એટલે ધમકી ભેરો પત્ર એને જાસા ચિઠ્ઠી છે. તમને અહીંયા શું કામ લેવા એનું કારણ તમારે પૃથ્વી પર યુરેનિયમ છે એ અમને આપી દો. અહીં અમારે યુરેનિયમ નથી. યુરેનિયમનો શું ઉપયોગ છે ઘણી જગ્યાએ છે એની અત્યારે ચર્ચા કરતો નથી વિદ્યાર્થી મિત્રો. અને યુરેનિયમ અમારું મુખ્ય બળતણ છે. આપણે કે ભાઈ પેટ્રોલ, ડીઝલ, ગેસ બળતણ છે એનું બળતણ શું હતું? યુરેનિયમ. એ તમે અમને આપી અને એ અહીં મળતું નથી. અને જો તમે નહીં આપો, શું નહીં આપો? યુરેનિયમ, તો અમે તમારું નિકંદન કરીશું. ભલે બીજા બે વિદ્યાર્થી મિત્રોને પાસે બોલાવ્યા અને એક આઈડિયો. પાઠનું નામ શું છે? વલય. એને આઈડિયો કર્યો અને સંકેતમાં સમજાવી દીધા. વલય રાત્રે સૂતો ત્યારે એક ટેવ હતી, આકાશી ઉપર જતો હોય એટલે એના હાથમાં બેટરી એ ટોર્ચ ખીચામાં રાખતો અને આ અવકાશ યાત્રા દરમિયાન એની સાથે બેટરી હતી એના ખિસ્સામાં જ હતી અને એ ખિસ્સામાંથી બેટરી કાઢી અને બેટરીની સ્વિચ ઓન કરી અને સીધી જે બોસ હતો ને એના ઉપર કરી. આનાથી વિદ્યાર્થી મિત્રો શું થશે? બેટરીમાંથી કેવો પ્રકાશ નીકળશે? પીળા. હવે વરાજી પરગ્રહવાસીઓ હતા એ બીજો પ્રકાશ તો સહન કરી શકતા નહોતા. લાલ પ્રકાશ સહન કરતા
એટલે આને વળે સીધી બેટરીનો પ્રકાશ કેના ઉપર કર્યો? બોસ. હવે શું થયું? એ પ્રકાશ શસ્ત્ર જેવું કામ કર્યું. ઓલાને બોસને તરત બળતરા થવા માંડી અને શરીર પીગળવા માંડ્યું અને બોસના અહીંયા રામ રમી ગયા. હવે જેનો બોસ મરે, તમે ઘણીવાર યુદ્ધમાં જોયું હશે, રાજા મરે એટલે સૈન્યમાં ભાગ દેવો થાય. પિક્ચરમાં મેન મુંડો મરે એટલે બીજા તો ખાઈ ગયા. અહીંયા મેન બોસના રામ રમી ગયા અને તરત જ કંટ્રોલ બોર્ડ વડે, કારણ કે એમનું તો ભાષા એક સમજતા નહોતા, અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડ વડે ધમકી આપી. શું કીધું આ છોકરાએ? કે અમને પૃથ્વી પર પાછા પહોંચાડી દો, નહીતર અમે બધાને મારી નાખીશું. કારણ કે જેના ઉપર પ્રકાશ કરે તરત ઉગડી જાય. બેટરીના પ્રકાશે શસ્ત્ર જેવું કામ કર્યું. કેવી રોમાંચક કથા! અમને પૃથ્વી ઉપર પાછા પહોંચાડી દો. પરગ્રહવાસીઓએ તરત જ વ્યવસ્થા કરી. સંચાલિત પાછું જે હતું યાર એને બોલાવ્યું, એને કમાન્ડ આપવો પડે. ઓટોમેટિક કોઈ પણ વસ્તુ આપ્યું એને કમાન્ડ આપી દીધા. બોલે બેટરી હાથમાં રાખી અને એ લોકો પાછા આવ્યા. બેટરી હાથમાં હતી અને આગાસીમાં સુતેલા વલયને એના મમ્મી ઉઠાડતા હતા. ઓટ ઓટ, કાળા બેન મિત્ર ઘરે વઈ ગયા, જો બી કેટલો ચડી ગયો. અને વલયે આંખો ખોલી અને હાથમાં બેટરી લઈને આમ કરે છે. મમ્મી કીધું કે આ તો શું કરો? તે કોઈ સપનું તો જોયું નથી ને? વિદ્યાર્થી મિત્રો, આખી વાત શેમાં હતી? સ્વપ્નમાં હતું. સ્વપ્ન પણ વાત રોમાંચક હતી. અસ્તુ જય.